ધોધમાર વરસાદને કારણે ભારે હાલાકી સર્જાય છે, જેમાં બાજ ગામની સ્કૂલમાં પાણી ભરાતાની સાથે જ હાલાકી જોવા મળી રહી છે। સ્કૂલમાં ક્લાસરૂમમાં કાદવ અને કીચડનું જાણે સામ્રાજ્ય હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી છે। ક્લાસરૂમમાં કાદવ અને જે કીચડ છે તેની સફાઈ માટેની કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી ચૂકી છે। ડાંગ જિલ્લામાં તરબૂળ જોવા મળી રહ્યો છે અને તે બધા વચ્ચે આ જે સ્કૂલ છે તેની અંદર પણ નદીનું અને વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે જે ક્લાસરૂમ છે તેમાં કાદવ અને કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। જો કે શિક્ષણની જે પ્રક્રિયા છે તે ઠપ ન થાય તેને અનુસરી અને આ જે કાદવ કીચડ છે તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે। તો એક્સક્લુઝિવ તસવીરો ત્યાંથી સામે આવી રહી છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જતા જતા મેઘરાજાએ જાણે ડાંગને ગમરોડી નાખ્યું હોય તે પ્રકારની સ્થિતિ। અનેક વિસ્તારોમાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તેને લઈ એક સ્કૂલ છે, એક શાળા છે, જેની અંદર અત્યારે કાદવ અને કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ટીવી સ્ક્રીન પર એ બે તસવીરો અત્યારે તમે જોઈ શકો છો, જેમાં નદીઓ ગાંડી તૂર બની છે, પોતાની સાથે અનેક વસ્તુઓને વહાવીને જાણે લઈ જતી હોય તે પ્રકારની સ્થિતિ, અને બીજી બાજુ રહેણાંક વિસ્તારો અને ખાસ કરી શાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતાની સાથે જ તેને દૂર કરવાની ત્વરિત કામગીરી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે, જેને લઈ અને શિક્ષણ માટેની જે પ્રક્રિયા છે તેમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન આવે। प्राथमिक शाळा बादમાં અમે સમયસર આવી ગયા। આવીને જોયું તો અચાનક નદીના વહેણમાં ધરાશયી દિવાલો પડી ગઈ, ટોયલેટ બાથરૂમોનું નુકસાન થયું, વહી ગયા અને અમારી શાળાના ઓરડાઓમાં પણ પાણી ભરાઈ ગયું છે ને શાળાના ઓરડાઓમાં બાલવાટિકા ધોરણ 1 ધોરણ 2 ના પાઠ્યપુસ્તકો બોળાઈ ગયા છે અને જે બાળકોને બેસવા માટે આસન શેતરંજીઓ હાલમાં સુવિધા છે તે સુવિધાઓમાં પણ શેતરંજીઓ બધી બોળાઈ ગઈ છે। બધું અસ્તવ્યસ્ત સાધન સામગ્રી થઈ ગઈ છે।